તો અમદાવાદના સીજી રોડ પરના પિઝા સેન્ટરનો વિડિયો વાયરલ થયો છે। ગુલાબ જાંબુમાં જીવાત તરતી દેખાઈ છે। જાગૃત ગ્રાહકે વિડિયો વાયરલ કર્યો છે। ઓક્ટિયા પિઝા સેન્ટરે જવાબ ના આપ્યો। મહત્વનું છે કે ગુલાબ જાંબુમાં જીવાત તરતી એક ગ્રાહકને પીરસવામાં આવી છે અને આ જાગૃત નાગરિકે તેનો વિડિયો બનાવ્યો છે અને वीडियो बनावीने आ वीडियो ने वायरल कर्यो छे। अमदावादना सीजी रोड परना आ पिज्जा सेंटरनो वीडियो छे के ज्यां जीवात तरी रही छे। लोकोना आरोग्य साथे सतत चेड़ा अत्यारे करवामां आवी रह्या छे तेवी घटनाओ दिवसे ने दिवसे वधी रही छे। વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે। માનસી, અમદાવાદના સીજી રોડ પરના પિઝા સેન્ટરનો વિડિયો વાયરલ થયો છે જ્યાં જીવાત તરતી જોવા મળી રહી છે, શું માહિતી? ચોક્કસથી અમદાવાદમાં 23 દિવસમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત કે વંદા નીકળવાની આ ત્રીજી ઘટના સામે આવી છે। એટલે કે આ જે ઘટના છે તે અમદાવાદના શ્રીજી રોડ ખાતે બની છે અને ત્યાં એક પિઝા સેન્ટરમાં ગુલાબ જાંબુની ચાસણીમાં જીવાત પડી હોવા અંગેની જે ફરિયાદ છે તે કોર્પોરેશનને મળી હતી અને તેના જ કારણે અધિકારીઓ તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કર્યા બાદ જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવાની જે કાર્યવાહી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। તેમજ હોટલ રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેમને પેસ્ટ કંટ્રોલ કરાવી અને કિચન વેસ્ટનું કોન્ટ્રાક્ટ સર્ટિફિકેટ મેળવી લેવા માટે પણ જે જાણ છે તે કરવામાં આવી રહી છે। આ મુજબની સમગ્ર વાત કરીએ તો એક સોશિયલ મીડિયામાં ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં એક રેસ્ટોરન્ટમાં ગુલાબ જાંબુની ચાસણીમાં જીવાત પડી હોવાની આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને આ જે વિડીયો છે તે શ્રીજી રોડ પર આવેલી પિઝા નામની રેસ્ટોરન્ટનો હોવાનો સામે આવ્યો છે અને બર્થડે પાર્ટી હોવાના કારણે રેસ્ટોરન્ટમાં જમણવાર હતો અને ત્યારે જ આ ઘટના જે છે તે બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું। આ સમગ્ર મામલે કોર્પોરેશનની જે ટીમ છે તે તપાસ કરવા માટે પહોંચી હતી અને જે ઘટના સામે આવી હતી ત્યારે આ રેસ્ટોરન્ટને સીલ પણ માર્યું છે અને કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે કારણ કે રેસ્ટોરન્ટમાં ગુલાબ જાંબુની ચાસણીમાંથી જીવાત નીકળી હતી એટલે કે લોકોના આરોગ્ય સાથે સ્પષ્ટ રીતે ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે અને તેનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ સમગ્ર બાબત કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચી હતી જેથી ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસ માટે જી બિલકુલ માનસી, એટલે કે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જાગૃત ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો છે।